આગળ જે આપણે ટોપિક જોવા જઈ રહ્યા છીએ તો ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને કીધું કે આ ચેપ્ટરમાં મેઇન જે બે ટોપિક છે એ એટલે ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલિટિક સેલ, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, એ બંનેને આપણે ડિટેલમાં જોઈ લીધું છે. અને વિશેષ કરીને જે વિદ્યુત વિભાજન કોષ છે, ઇલેક્ટ્રોલિટિક સેલ છે, એના વિશે જે એક્સ્ટ્રા જી નીટમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ, એની અંદરની જે પણ માહિતી છે એ આપણે મેળવી લીધી છે. એક લાસ્ટ હવે ટોપિક રહી જાય છે અને એ છે વાહકતા. તો વાહકતા વિશે થોડું ઘણું તો આપણને આઈડિયા છે, રાઈટ. વાહકતા, આ ચેપ્ટરમાં આપણે જે વાહકતા જોવાના છીએ ને એ બે વાહકતા જોવાના છે. વાહકતા વિશે થોડીક માહિતી મેં તમને આપેલી હોય જ્યારે આપણે પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટ ઘન અવસ્થા ભણતા હોઈએ ત્યારે, કે જ્યારે આપણે વાહકો, અર્ધવાહકો, અવાહકોમાં એને ડિવાઈડ કરેલા હતા, રાઈટ. ત્યારે થોડીક બેઝિક માહિતી મેં તમને આપી હતી. સેમ એ આપણે ઇલોબરેટ કરીને વ્યવસ્થિત રીતે ડીપમાં અહીંયા ભણવાના છીએ. તો બે પ્રકારની વાહકતા આપણે ટોટલ અહીંયા ભણવાના છીએ, રાઈટ. તમને આઈડિયા આવી ગયો હોવો જોઈએ કે બે પ્રકારની વાહકતા કઈ. તો કે એક જે કોમન વાહકતા છે એ એટલે કે કોઈ પણ પદાર્થમાં રહેલી વાહકતા જે ઇલેક્ટ્રોનને આભારી છે. કઈ રીતે? તો કે જે ધાતુ પદાર્થો છે, આ ધાતુ પદાર્થોમાં રહેલા ઇલેક્ટ્રોન નું વહન થવાના કારણે એમાંથી ઉદ્ભવતી વાહકતા, એને આપણે ધાત્વિક વાહકતા પણ કહી શકીએ છીએ, અથવા તો એને જ આપણે કહીશું શું? ધાત્વિક વાહકતા, અથવા તો પહેલા પ્રકારની જે વાહકતા છે ધાત્વિક વાહકતા, અથવા એને જ આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા કહીશું. શા માટે? તો આપણને સ્પષ્ટ કીધું છે કે આ ઇલેક્ટ્રોનના સંચલનના કારણે ઉદ્ભવે છે. તો આને જ આપણે કહીશું ઇલેક્ટ્રોનીય વાહકતા. વાહકતા, રાઈટ. હવે બીજું અગત્યનું, જો અહીંયા મેં ધાત્વિક વાહકતા લખ્યું છે એનો મતલબ એવો નથી કે ખાલી ધાતુમાં જ આ વાહકતા ઉદ્ભવી શકે, રાઈટ. ઘણી બધી અધાતુ પણ એવી છે કે જે ઓલરેડી આ પ્રકારની વાહકતા દર્શાવે છે, જેમ કે ગ્રેફાઇટ. એનો મતલબ કે જરૂરી નથી કે માત્ર ઇલેક્ટ્રોનીય વાહકતા ધાતુમાં જ ઉદ્ભવે, રાઈટ. તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. અને આના વિશે તો આપણને ફિઝિક્સમાં પણ ઘણી બધી માહિતી મળવાના છે, ફિઝિક્સમાં પણ તમે ભણવાના છો આ બધું, એને જ આપણે અહીંયા રિવાઇઝ કરવાના છીએ. પણ અગત્યનો જે બીજો ટોપિક છે અથવા તો બીજી જે વાહકતા છે એને આપણે કહીએ છીએ કે જે આયનીય વાહકતા છે. હવે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ જોયું કે જ્યારે પણ કોઈ પણ દ્રાવણ હોય એમાં આયનો હોય ને એ આયનોના લીધે પણ શું ઉદ્ભવી શકે છે? વાહકતા ઉદ્ભવી શકે છે. તો એ વાહકતાની જે વાત છે આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. અને એ બીજી વાહકતા છે આયનીય વાહકતા. ખૂબ જ અગત્યની છે એ પણ, રાઈટ. તો બંનેને આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. સ્ટાર્ટ કરીએ છીએ પહેલી વાહકતા, રાઈટ. તો ટ્રાય કરીશું કે આપણે બંને માટે સેપરેટ લેક્ચર કવર કરી અને એક એકને વ્યવસ્થિત રીતે સમજીએ. તો પહેલા આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનીય વાહકતાને વ્યવસ્થિત રીતે સમજીશું. હવે ઇલેક્ટ્રોનીય વાહકતાને સમજવા માટે કેટલાક જે શબ્દ છે, ટર્મ્સ જે છે, રાઈટ, એ ટર્મિનોલોજી સમજવી જોઈએ. અને એ ટર્મિનોલોજી એટલે કઈ? તો કે એના કેટલાક શબ્દો છે, રાઈટ. તો એના વિશે થોડીક બેઝિક માહિતી તમને હોવી જોઈએ, રાઈટ. હશે જ તે. તો એના વિશે થોડુંક બેઝિક માહિતી મેળવતા પહેલા જોઈ લઈએ. એટલે એ છે પહેલો, એમાં જે વર્ડ આવે છે એ છે અવરોધ. અવરોધ, જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ R, રાઈટ. મોસ્ટ પ્રોબેબલી તમે ઓલરેડી ફિઝિક્સમાં આના વિશે માહિતી મેળવતા હશો, અથવા તો મેળવવાના છો, અથવા તો ફિઝિક્સમાં ભણવાના છો, રાઈટ, ભૌતિક શાસ્ત્રમાં. તો એ અવરોધની વાત કરીએ તો કે અવરોધ શું છે? તો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પસાર થાય છે, ગતિ કરે છે, અને એને જેટલું રેઝિસ્ટન્સ, અથડામણ, અવરોધ નડે છે એને આપણે અવરોધ કહીએ છીએ, કે જેનાથી પ્રવાહ જે છે, વિદ્યુતનો પ્રવાહ અવરોધાય છે. અવરોધ જે છે તો એને કઈ રીતે માપી શકાય? તો સૂત્ર બધાને તમને ખબર હોય, ના ખબર હોય તો આપણે લખી દઈએ કે એનું સૂત્ર શું થાય? તો કે સૂત્ર હોય R is equal to rho L by A. R is equal to rho L by A, રાઈટ. આ બધા ટર્મ પણ આપણે સમજવાના પડે. ચાલો, તો પહેલો જ ટર્મ એની અંદર આવે છે એ છે rho, રાઈટ. તો આ rho શું છે? તો કે એની અંદર જે rho છે એને આપણે કહીશું અવરોધકતા. અહીંયા આપણને અવરોધકતાની જગ્યાએ આપણને આપેલું છે પ્રતિરોધકતા, રાઈટ. અથવા તો એને આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ અથવા તો વિશિષ્ટ અવરોધ, આ કોઈ પણ શબ્દ ચાલે. પ્રતિરોધકતા કહીએ તો પણ rho થાય, રાઈટ. વિશિષ્ટ અવરોધ કહીએ તો પણ rho થાય, અને અવરોધકતા કહીએ તો પણ rho થાય, રાઈટ. તો આપણે ત્રણે ત્રણ વર્ડ લખી દઈએ. તો પહેલો આપણે વર્ડ લખીએ છીએ વિશિષ્ટ
અવરોધ. બીજું આપણે કીધું કે આને જ આપણે શું કહી શકીએ, પ્રતિરોધકતા અથવા ક્યારેક ક્યારેક અવરોધકતા પણ કહેવાય છે. અવરોધકતા, રાઈટ. L અને A તમને ખબર હોવી જોઈએ. L એટલે કે જે કોઈ પણ સળિયો છે અથવા તો એમાંથી આપણે એનો અવરોધ માપીએ છીએ તો એ સળિયાની લંબાઈ છે અને A એનું આડછેદનું ક્ષેત્રફળ છે. L જેને આપણે કહીએ છીએ લંબાઈ. જે પણ અવરોધ છે, રાઈટ, જે અવરોધ આપણે માપીએ છીએ એ સળિયાની લંબાઈ અને A તેના આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ, રાઈટ. તો આ આપણે વાત કરી આના વિશે, અવરોધકતા L/A. ઓકે, ચાલો સાથે સાથે એ પણ જોઈ લઈએ કે R નો એકમ શું થાય. ભાઈ તમને આઈડિયા હશે તે R નો એકમ. ચલો તમે જ કહી દો R નો એકમ શું થશે, ફટાફટ લખો જોઈએ. R નો એકમ, યસ, R નો એકમ ઘણા બધાને ઓલમોસ્ટ ખબર છે કે R આપણે મેઝર કરીએ તો એ ઓહમ માં કરીએ છીએ, રાઈટ. તો ઓહમ જે છે એમાં આપણે R ને મેઝર કરીએ છીએ તો R નો એકમ પણ આપણે લખી દઈએ R, કે જેને આપણે ઓહમ માં મેઝર કરીએ છીએ, રાઈટ. અને ઓહમ ને આપણે આ રીતે દર્શાવતા હોઈએ. ફાઇન. તો આ રેઝિસ્ટન્સ છે, ઓહમ માં એને આપણે દર્શાવીએ છીએ. આ બધી આપણે વાત કરી. તો સેમ આપણે કહીએ કે રો ને શેમાં દર્શાવે, તો રો નો એકમ તમે જાતે કાઢી શકો, રાઈટ. લંબાઈનો એકમ શું હોય તો કે આ જે L છે, L ને આપણે દર્શાવીએ મીટરમાં, રાઈટ. આને દર્શાવીએ મીટર સ્ક્વેરમાં, રાઈટ. SI એકમ વાત કરીએ તો આ મીટર હોય, આ મીટર સ્ક્વેર હોય. તો મીટર મીટર કેન્સલ થાય તો અહીંયા ખાલી 1 મીટર બચશે. એનો મતલબ જો રો નો એકમ આપણે કહીએ તો રો નો એકમ આપણે એમ લખી શકીએ કે એનો એકમ થવો જોઈએ ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. તો બંનેના એકમની વાત થઈ ગઈ, રાઈટ. બંને વિશે બેઝિક વાત થઈ ગઈ. તો આ આપણને આપેલું છે અવરોધ. ફાઇન. તો આ પહેલી રાશિ હતી જે ભણવાની હતી. એની અંદર બીજી એક રાશિ પણ આવી ગઈ છે જેને જ આપણે શું કીધું, વિશિષ્ટ અવરોધ, પ્રતિરોધકતા અથવા તો અવરોધકતા. હવે જનરલી આપણને એવું કહી દીધું છે કે જ્યારે પણ આપણને એવું કહે ને પ્રતિરોધકતા, કેમ કે આપણને એવું કીધું IUPAC છે ને હવેથી આ સજેસ્ટ કરે છે કે આપણે બધી જગ્યાએ છે પ્રતિરોધકતા જ વાપરીશું. તો આપણને રો આપેલી વેલ્યુ હશે તો એ પ્રતિરોધકતા હશે. ફાઇન. ચાલો બીજું અગત્યનું, આપણે તો અવરોધ વિશે નથી ભણતા, આપણે તો વાહકતા ભણવાની છે, રાઈટ. આપણે ક્યાં અવરોધકતા અને એમાં ઘૂસી ગયા. તો આપણે આના પરથી જ કોની વાત કરવાના છીએ, વાહકતાની વાત કરવાના છીએ. તો સેકન્ડ પોઈન્ટ આપણે લખીએ છીએ અવરોધ અને બીજો પોઈન્ટ જે છે એ શું આવશે, તો હજી આપણે ઇલેક્ટ્રોનીય વાહકતાની જ વાત કરીએ છીએ, રાઈટ. આયનીય વાહકતા હજી આપણે સ્ટાર્ટ કર્યું નથી. આઈ થિંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું, રાઈટ. આયનીય વાહકતા. તો કોની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનીય વાહકતામાં પહેલા જોયું આપણે અવરોધ. હવે આપણે વાત કરીએ છીએ બીજો એમાં જે છે એ છે વાહકતા. વાહકતાને આપણે કહીએ છીએ G. વાહકતા જો એકદમ ઈઝી કોન્સેપ્ટ છે આ બધા, રાઈટ. બે જ સૂત્રો છે, બે પણ નહીં, હું તો કહું છું આ એક જ સૂત્ર છે. આ એક જ સૂત્ર પરથી બધા જ આપણે સૂત્રો કોમનલી યાદ રાખી શકીએ છીએ. પણ બહુ કન્ફ્યુઝિંગ છે, રાઈટ. ઘણા બધા છોકરાઓ ખૂબ કન્ફ્યુઝ થાય છે, એટલે ખાસ વ્યવસ્થિત રીતે સમજીને જુઓ, રાઈટ. આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે, બાકી કશું યાદ રાખવાનું કદાચ થશે જ નહીં. કેમ કે જો આ જે સૂત્ર છે, રાઈટ, આ સૂત્ર વ્યવસ્થિત રીતે તમે યાદ રાખશો તો આના પરથી બધા સૂત્રો આપણે વ્યવસ્થિત રીતે તારવીશું. ફાઇન. તો આ એક સૂત્ર આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છીએ. ચાલ વાહકતા કહીએ છીએ, વાહકતા જેને આપણે G વડે માપીએ છીએ, વાહકતા G. તો એનું પણ આપણે કહી દઈએ કે એ છે શું, તો કે આના વ્યસ્તને, અવરોધના વ્યસ્તને આપણે કહીએ છીએ વાહકતા. જેમ કે G છે તો એને આપણે કયા સૂત્ર વડે દર્શાવીશું, તો કે 1/r. ફાઇન. 1/r મીન્સ અવરોધના વ્યસ્તને જ આપણે શું કહીએ છીએ, વાહકતા. કે સિમ્પલ. તો હવે અવરોધનું જે સૂત્ર છે એ હું અહીંયા મૂકી દઉં તો શું થાય, તો કે 1 અવરોધની જગ્યાએ શું લખી શકાય, તો કે અવરોધકતા into L/A. ઇટ મીન્સ ρ into L/A. તો આ એ ઉપર જશે તો અત્યારે નીચે. ફાઇન. તો G નું જે છે ફાઇનલ સૂત્ર શું બનવું જોઈએ, તો કે G is equal to 1/ρ. જે 1/ρ છે એને આપણે કહીશું, હજી એક નવી આપણે એડ કરીએ છીએ, જેમ અહીંયા વિશિષ્ટ અવરોધ હતો એમ વિશિષ્ટ વાહકતા, જેને સ્મોલ k વડે દર્શાવીએ, કે જે છે ગ્રીક વર્ડ કપ્પા, રાઈટ. ગ્રીક વર્ડ કપ્પા વડે એને દર્શાવીએ છીએ. તો આ જે છે એ શું છે, તો કે 1/ρ. તો આપણે અહીંયા લખી દઈએ કે 1/ρ ક્યાંથી આવ્યું, તો કે is equal to k. ફાઇન. અને બીજું શું બચ્યું, તો કે A/L. A/L.
તો આ જે છે એ સેકન્ડ થયું કે જે વાહકતા માટે આપણે કીધું. સેમ આપણે એના બી જોવું પડે, એના બી ટર્મ્સ જે છે વાહકતામાં. એક એ એટલે કે k. આ k શું છે તો એ લખી દઈએ આપણે. તો k ને આપણે કહીશું સેમ જેને આપણે કીધું હતું વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા. બીજું જો અગત્યની વાત, જ્યારે પણ થ્રુ આઉટ ધી ચેપ્ટર હવે વાહકતા, આ જે વિશિષ્ટ વાહકતા છે ને આ યુપીએસસી એવું માને છે કે આની વિશિષ્ટ વાહકતાને જ વાહકતા તરીકે સ્વીકારવાની. એનો મતલબ કે હવે થ્રુ આઉટ ધી ચેપ્ટર આપણને એવું લખેલું હોય ને કે વાહકતા, તો એનો મતલબ આપણે કે જ સમજવાનું. કેમ કે આઈયુપીએસસી એવું સજેસ્ટ કરે છે કે જે એની વિશિષ્ટ વાહકતા છે એને જ વાહકતા તરીકે સ્વીકારવામાં આવે. તો જો એટલા માટે જ આ કન્ફ્યુઝિંગ છે. દેખાય? આને પણ કે ને પણ વાહકતા કહેવાય અને જી પણ વાહકતા કહેવાય. તો અહીંયા કન્ફ્યુઝન થાય કે આમાંથી આપણને કેમ ખબર પડે કે આ એ જ છે કે જે આ વાહકતા જી ફોર વાહકતા છે કે કે ફોર વાહકતા છે. કન્ફ્યુઝ ક્યાં થાય? તો એના માટે બહુ સિમ્પલ, બહુ શોર્ટ એકદમ મેથડ છે અને એ એકદમ ઈઝી ને પરફેક્ટ મેથડ છે યાદ રાખવા માટે કે કયું આપેલું છે. જ્યારે પણ તમને એવું આપેલું છે કે વાહકતા, ત્યારે એનો એકમ ચેક કરો. હવે જે આ વાહકતા છે ને આનો એકમ છે જી નો એકમ છે સિમેન્સ. જી નો એકમ શું છે? સિમેન્સ. રાઈટ? સિમેન્સ અથવા તો 1/r છે એટલે 1/ઓહમ પણ કહી શકાય. એટલે એને આપણે ઓહમ નો ઇન્વર્સ પણ કહી શકીએ. હવે ઓહમ ઇન્વર્સ છે ને એને જ કહેવાય મોહ. MHO મોહ. રાઈટ? તો ઓહમ ઇન્વર્સ છે તો ઓહમ ઇન્વર્સ ને આપણે આ રીતે લખી શકીએ. એને જ આપણે શું કહીએ? મોહ. MHO મોહ. રાઈટ? તો મોહની સાઇન છે ને આવી રીતની કંઈક હોય છે. જે ઓહમ છે ને એનાથી ઉલટું દર્શાવવું આ છે. રાઈટ? તો આ કોઈ પણ એકમ છે ને જી નો એકમ છે. આ બધા એકમ કોના છે? સિમેન્સ. જનરલી એનો SI યુનિટ છે આ SI યુનિટ છે. રાઈટ? સિમેન્સ. એટલે જનરલી જ્યારે પણ એને દર્શાવવામાં આવે તો શેમાં દર્શાવવામાં આવે? સિમેન્સમાં. એનો મતલબ જો એકમ તરીકે સિમેન્સ આપેલો હોય તો સમજી જવાનું કે આ જી ફોર વાહકતા છે. સેમ આપણે જોઈ લઈએ કે કે ફોર જે વાહકતા છે આ કે નો એકમ શું થાય? તો કે કે નો એકમ લખી દઈએ, આપણને ક્લિયર થઈ જાય કે કે નો એકમ શું થશે? કે નો એકમ સિમ્પલ કે કે નો એકમ શું થવો જોઈએ? તો કે અહીંયા જુઓ આ છે મીટર સ્ક્વેર. રાઈટ? આને આપણે લખવું હોય તો આને કહેવાય મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. એટલે આ છે લંબાઈ એટલે કે મીટર. તો આ મીટર મીટર કેન્સલ તો અહીંયા એક મીટર બચશે. તો અહીંયા નીચે મીટર આવશે તો આ સિમેન્સ પર મીટર. એનો મતલબ કે નો એકમ થશે સિમેન્સ પર મીટર ઓર ધી સિમેન્સ મીટર ઇન્વર્સ. થાય? જનરલી જ્યાં પણ આપણને આપેલું હશે ને ત્યાં સિમેન્સ પર મીટર જ આપેલું હશે જે પણ વાહકતા આપણે જોવાના છે. અને એનો મતલબ કે આપણે જે સિમેન્સ પર મીટર મેઝર કરીએ છીએ કે નો એકમ છે મીન્સ વિશિષ્ટ વાહકતા છે. આઈડિયા આવી જશે હવે. રાઈટ? તો આ જી અને કે વચ્ચેનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું. રાઈટ? કે જ્યારે પણ સિમેન્સ પર મીટર છે, સિમેન્સ પર મીટર હોય એટલે સમજી જવાનું કે કે જ આપેલું છે. અને થ્રુ આઉટ જેટલા પણ દાખલા જેટલું પણ તમે સોલ્વ કરશો ને જનરલી વાહકતા તરીકે કે જ આપેલું છે. રાઈટ? એટલે એમાં વધારે કઈ કન્ફ્યુઝ થશે નહીં. આઈડિયા આવશે? કે તો આ આપણે વાત કરી વાહકતા જી અને જે કે છે એની. આના પરથી આપણે ઘણું બધું મેઝર કરી શકીએ. ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન પૂછે છે આના ઉપરથી કે કયું કોના પ્રોપોર્શનાલિટીમાં છે. રાઈટ? તો બીજું મહત્વનું એ કે આ જે વાહકતા છે ને અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોનીય વાહકતાની વાત કરીએ છીએ. આ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનીય વાહકતા એનો મતલબ ઇલેક્ટ્રોનના લીધે ઉદ્ભવતી વાહકતા. બીજું કે આ જે વાહકતા છે એના બહુ લાંબી રેન્જ છે. અંદર જે ટેબલ આપણને આપેલું છે, ટેબલ તમે ઓબ્ઝર્વ કરો તો એના માટેની જે વેલ્યુઝ જે છે જુઓ ત્યાં પણ સિમેન્સ પર મીટર આપેલું છે. દેખાય છે ટેબલમાં? રાઈટ? તમને ટેબલ દેખાતું હોય. અને તમે ચેક કરો કે બધી ધાતુઓ છે આવર્ત કોષ્ટકના ઘણા બધા એલિમેન્ટ્સ માટે અલગ અલગ આપેલું છે આપણને. અને એ ચેક કરીએ ને તો આપણને દેખાય કે ઘણા બધા અલગ અલગ એની છે વાહકતા આપેલી છે. રાઈટ? સિમેન્સ પર મીટરમાં ઘણી બધી અલગ અલગ આપેલી છે. શુદ્ધ પાણી માટે આપેલી છે, દ્રાવણો માટે આપેલી છે. એની વાહકતા જુઓ તો એ જે વાહકતા જે છે કાચ, ટેફલોન આ બધી બહુ લાંબા રેન્જની છે. જુઓ કોકની 10⁻³ છે, કોકની 10⁻18 છે. રાઈટ? અને આ આપણે ભણી ગયા છે. જો તમને યાદ હોય રાઈટ તો તમે યાદ કરો કે આપણે અવાહકો, અર્ધવાહકો અને વાહકોની વ્યાખ્યાઓ ભણેલા હતા. એની વાહકતા કઈ રેન્જમાં હોય એ પણ ભણેલા હતા. અને એમાં આપણે એ પણ ભણેલા હતા કે અર્ધવાહકો એ વિશિષ્ટ પ્રકારના વાહક છે અને એમાં જો ડોપિંગ કરવામાં આવે તો એની વાહકતા વધારી શકાય. આ બધા ટોપિક આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે. રાઈટ?
તો એ રિવિઝન માટે છે. બીજું આપણને આપેલું છે કે વાહકો જે છે એ બહુ લાંબો ગાળો ધરાવે છે અને એની વાહકતાના આધારે એના 3 પ્રકાર પાડી શકાય. રાઈટ? સુવાહકો અથવા તો એને વાહકો કહીએ છીએ, અવાહકો અને અર્ધવાહકો. રાઈટ? અને સુવાહકોમાં કોણ આવે તો કે ધાત્વિક પદાર્થો આવે. બધી જ ધાતુઓ જે છે, મેટલ જે છે એ સુવાહકોમાં અથવા તો વાહકોમાં આવે. પરંતુ અગત્યનું એ કે આ બધી જ વાતોમાં જરૂરી નથી કે આ સુવાહકોને એ ખાલી ધાતુ જ હોય. રાઈટ? કેમ કે જો આપણે હવે ઉદાહરણો જોઈએ કે ઘણી બધી અધાતુઓ છે અને ઘણી બધી અર્ધ ધાતુઓ છે કે જે વાહક તરીકે વર્તે છે, તો એ પણ આપણે નોટ ડાઉન કરી લઈએ. ફાઇન? તો આ તમે આઈ થિંક વ્યવસ્થિત રીતે નોટ કરેલું હોય તો એકવાર તમે આ નોટ કરી લો. જો ના કર્યું હોય તો જોઈ લો. રાઈટ? પછી આપણે એને જોઈએ. ઓકે, ચાલો ઇરેઝ કરીએ આને. ઓકે, તો આ ટર્મિનોલોજી હતી કે જેને આપણે સમજવાની હતી, વિશિષ્ટ વાહકતા અને શું છે. હવે આપણે એને રિલેટેડ કેટલાક ટર્મ્સ છે એ સમજી લઈએ. તો પહેલું જેની અંદર આવશે કે વાહકો. વાહક જે પદાર્થ છે એમાં કયા કયા પદાર્થો આવી શકે? આપણને ખબર જ છે વાહક પદાર્થોમાં કયા કયા આવી શકે. તો કે બધી જ ધાતુઓ. રાઈટ? બધી જ ધાતુઓ વાહકો તરીકે વર્તી શકે છે. અને જરૂરી નથી કે ધાતુઓ જે છે એ ત્યાં તરીકે વર્તે, અધાતુઓ પણ આ તરીકે વર્તે છે. જેમ કે આપણે કહીએ કે અધાતુઓ. અધાતુ જેમ કે ધાતુઓમાં તો એક્ઝામ્પલ તમને આઈડિયા હશે જ કે જેમ કે Fe, Na, કોપર, Ag, રાઈટ? Au બધી જ તે ઓલમોસ્ટ શેના તરીકે વર્તે છે? ધાતુ, પ્લેટિનમ બધી જ તે ધાતુઓ વાહકો તરીકે વર્તે છે. અધાતુઓમાં તો કે અધાતુઓમાં આપણને ખબર છે પહેલું તો આવે કે એમાં ગ્રેફાઇટ. એને ગ્રેફાઇટ કાર્બનનું સ્વરૂપ છે, કાર્બન અધાતુ છે પરંતુ એ વાહક તરીકે વર્તે છે. બીજું છે કાર્બન બ્લેક. કાર્બન બ્લેક જે પણ અધાતુ છે પરંતુ વાહક તરીકે વર્તે છે. તો આ અધાતુ હોવા છતાં પણ વાહક તરીકે વર્તી શકે છે. રાઈટ? ચાલો બીજું આપણને આપેલું છે કે કેટલાક અર્ધ ધાતુ પદાર્થો જેમાં આપણને આપેલું છે વાહકો, અર્ધવાહકોની વાત કરીએ. રાઈટ? અર્ધવાહકો. હવે અર્ધવાહકો વાળું જે ચાલેલું ને ત્યારે મેં તમને છે ને MCQs એના કીધેલા. જો તમને યાદ હોય તો આપણે એક સ્પેશિયલ લેક્ચર હતો કે જેમાં મેં બહુ બધા એમાંથી છે ને અર્ધવાહકોમાંથી લાસ્ટ એક MCQ, ઇમ્પોર્ટન્ટ MCQ કરીને આપણે એક લેક્ચર બનાવેલો અને એ ઇમ્પોર્ટન્ટ MCQ મેં તમને કીધા હતા. એમાં અલગ અલગ મેં તમને કઈ રીતે યાદ રાખવું ને એમાં કીધું હતું. અને એમાં અર્ધવાહકોમાં કોણ છે તો કે સિલિકોન છે. સિલિકોનને ડોપિંગ કરેલી કોઈ પણ અર્ધધાતુ છે. પરંતુ એની સાથે એક અગત્યનું હતું કે જે સિલિકોન જેવી જ વર્તણૂક ધરાવે છે અને એના જેવી જ અર્ધવાહકતા ધરાવે છે. અને એ ઉદાહરણ તું તમારે યાદ કરીને કહેવાનું છે. એમાં આપણે એવું કીધું હતું કે એક જે એલિમેન્ટ છે પોતે તે સંયોજિત છે. રાઈટ? બે તત્વોમાંથી બનેલું છે. તમારે યાદ કરીને કહેવાનું છે કે સિલિકોન જેવી જ અર્ધવાહકતા દર્શાવે છે અને આથી સિલિકોનની જગ્યાએ એ પોતે સંયોજન વપરાય છે. એ કયું હતું યાદ કરીને ફટાફટ કહો. સિલિકોન જેવી જ તે વાહકતાને દર્શાવે છે. જો ના યાદ આવતું હોય તો હું કહી દઉં તમને કે એ જે હતું એ હતું ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ. રાઈટ? તો અર્ધવાહકોમાં સિલિકોન છે. સિલિકોનનું ડોપિંગ કરેલી કોઈ પણ જે સિલિકોનની વેફર છે એ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેલિયમ આર્સેનાઇડ છે. રાઈટ? ગેલિયમ આર્સેનાઇડ એ પણ અર્ધવાહકો તરીકે ત્યારે વર્તે એવું આપણે ત્યાં કીધું હતું. ફાઇન? અને બીજું અવાહકો. અવાહકો. હવે આ કોના આધારે આપણે ડિવાઈડ કરેલું હતું કે એની અવરોધકતા સૌથી વધારે, આમાં રહેલો અવરોધ સૌથી વધારે હોય અને એની અંદરની વાહકતા ઓછી હોય તો એને અવાહકો કહેવાય. જેમ કે અંદર આપણને ટેબલમાં આપેલું હતું જેમ કે કાચ જે છે તો કાચ એ અવાહક છે. રાઈટ? કેમ કે એની જે અવરોધકતા જે છે એ અતિશય વધારે છે. આથી આપણને આપેલું હતું કે અવાહક તરીકે વર્તે છે. હવે આ તો વાહક, અર્ધવાહક, અવાહકો છે એનાથી એક વિશેષ પ્રકારનો આખો નવો એક સેક્ટર છે કે જેને આપણે કહીએ છીએ અતિ મહત્વનું અને એ છે અતિવાહકો. જેને આપણે કહીએ છીએ અતિવાહકો અથવા તો સુપર કન્ડક્ટન્સ. સુપર કન્ડક્ટન્સ, સુપર કંડક્ટર. તો જે સુપર કંડક્ટર્સ છે એ શું છે તો કે ઓલમોસ્ટ ઘણી બધી ધાતુઓ એવી છે કે જે આપણને આપેલું છે કે ધાતુઓ 0 to
15 કેલ્વિન, ઘણી બધી ધાતુઓ 0 કેલ્વિન ટુ 15 કેલ્વિન, જો કેલ્વિન છે રાઈટ, એટલે -273 ડિગ્રી સેલ્સિયસ, -273 કેલ્વિન, -273 સેલ્સિયસ, ત્યારે આ ધાતુઓ કેના તરીકે વર્તે? અતિવાહકો અથવા તો સુપર કંડક્ટર. એનો મતલબ તમને કહી દઉં કે એમાં અવરોધકતા શૂન્ય હોય, એમાં કોઈ અવરોધ ના લાગે, અવરોધકતા શૂન્ય બને. આ ક્યારે થાય? તો કે 0 to 15 કેલ્વિન એ અતિવાહક તરીકે વર્તે. હવે પ્રેક્ટિકલી વિચારો, પ્રેક્ટિકલી તરીકે વર્તે કે શું પ્રેક્ટિકલી આપણે એમ કહીએ કે મારે સુપર કન્ડક્ટન્સ લગાવવું છે તો શું 0 કેલ્વિન ટેમ્પરેચર મેન્ટેન કરવું પોસિબલ છે અથવા તો 15 કેલ્વિન મેન્ટેન કરવું પોસિબલ છે? ઇટ ઇઝ વેરી લો ટેમ્પરેચર, વેરી લો ટેમ્પરેચર. ઇટ ઇઝ એક્સ્ટ્રીમ. 0 કેલ્વિન થી નીચે કઈ આવતું જ નથી. 0 કેલ્વિન થી નીચે તમે જઈ જ ના શકો. આ મેક્સ મિનિમમ ટેમ્પરેચર છે કે જે લેબોરેટરીમાં હાંસલ કરી શકાય છે, અને એ ટેમ્પરેચર મેન્ટેન કરવું પોસિબલ એટલું ટફ છે. પોસિબલ ઇમ્પોસિબલ મતલબ કે બહુ ટફ છે. એનો મતલબ કે ત્યારે ધાતુઓ, હવે સપોઝ આપણે યુઝ શું કરીએ તો કે ધાતુનો વાયર હોય અથવા તો કેબલ હોય રાઈટ, અને એ કેબલ જો સુપર કંડક્ટર બનાવવો હોય તો એની આસપાસ આપણે 0 કેલ્વિન મેન્ટેન કરવું પડે. ધેટ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. તો આપણને એનું આપેલું છે કે અમુક સિરામિક પદાર્થો એવા છે કે જે સિરામિક પદાર્થો 150, આનાથી બહુ વધારે જો છે પણ આમ તો 100 ડિગ્રી કહીએ સેલ્સિયસ, -100 તો પણ વધારે ઓછું જ છે ને, પરંતુ અમુક સિરામિક પદાર્થો છે અને મિશ્ર ધાતુઓ છે કે જે 150 કેલ્વિન, જો આના કમ્પેરમાં તો વધારે જ ટેમ્પરેચર છે ને રાઈટ, એટલે આપણને આપેલું છે કે સ્લાઇટલી વધારે ટેમ્પરેચરે પણ સુપર કંડક્ટર તરીકે વર્તે છે. આના કમ્પેરમાં વધારે છે. જો 150 કેલ્વિન એટલે માઈનસ તમે સમથિંગ સમજો ને, -100 જેટલું તો જવું પડશે, -100 ડિગ્રી સેલ્સિયસ, પણ આના કમ્પેરમાં તો બહુ વધારે છે. એટલે આ ટેમ્પરેચરે પણ અમુક સિરામિક પદાર્થો અતિવાહક તરીકે વર્તે છે, અને એ સારી વાત છે રાઈટ. હવે આનો યુઝ ક્યાં થાય? તમને એમ થાય કે સર આ તો બધી એમને વાત થાય, આવો યુઝ થાય? હા થાય. હવે તમને ખબર હશે કે સુપર કોમ્પ્યુટર્સ બધા આવવા માંડ્યા છે, હે ને? સુપર કોમ્પ્યુટર હોય છે, તો એ જે સુપર કોમ્પ્યુટર્સ છે, તો એ સુપર કોમ્પ્યુટર્સમાં એની સ્પીડ વધારવા માટે શું કરવું જોઈએ? તો નિયરલી તે સ્પીડ વધારવા માટે જનરલી એની જે છે એમાંથી અલ્ટિમેટલી તો ત્યાંથી બી એ પ્રવાહ જ પસાર થતો હશે ને, તો એ સુપર કોમ્પ્યુટર્સમાં એની જેની સ્પીડ છે વધારવા માટે આવા સુપર કંડક્ટર જોઈએ. તો એ સુપર કંડક્ટર જો 150 કેલ્વિન હોય તો ઇટ ઇઝ નિયરલી પોસિબલ કે આ અચીવ કરી શકાય, પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ રાઈટ. તો એ ત્યાં યુઝફુલ છે એટલા માટે પણ ત્યાં વાપરી શકાય છે. કે તો એ આપણને આપેલું છે કે આ રીતની જે વાહકતાના આધારે છે આપણને આ રીતની રેન્જ પાડીને આપેલી છે. અને આ જે ઇલેક્ટ્રોનીય વાહકતા છે, લાસ્ટ એક ટોપિક છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કોના પર ડિપેન્ડ કરે છે રાઈટ. ઓલમોસ્ટ બધું આપણે જોઈ લીધું છે. હવે એક જે વાત આપણે જોઈએ છીએ એ છે કે આ કોના ઉપર ડિપેન્ડ કરે છે. 3 કે 4 પોઈન્ટ છે આઈ થિંક રાઈટ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે છે કોના ઉપર ડિપેન્ડ કરશે, કે જે આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા કહીએ છીએ અથવા તો ધાત્વિક જે વાહકતા કહીએ છીએ એની કોના આધારે નક્કી થાય, કોના લીધે બદલાય? તો પહેલો શબ્દ જેની અંદર છે ઇલેક્ટ્રોનીય વાહકતા. હવે શબ્દ છે ઇલેક્ટ્રોનીય વાહકતા, તો સિમ્પલ ઇલેક્ટ્રોન પર તો ડિપેન્ડ કરશે જ. હવે વિચારો કે કયા ઇલેક્ટ્રોન પર ડિપેન્ડ કરે? કોઈ પણ તત્વ હોય એ જ્યારે વાહક બને તો કયો એવો ઇલેક્ટ્રોન હોય કે જે ફ્રીલી ફરી શકે? બાહ્યતમ, એક્ઝેક્ટલી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન. તો એનો મતલબ કે પહેલી જે છે તો આપણે લખીએ છીએ કે ઇલેક્ટ્રોનીય વાહકતા કોના ઉપર આધારિત છે? ઇલેક્ટ્રોનીય વાહકતા નીચેના પરિબળો પર આધારિત છે. ચાલો એ પરિબળો આપણે લખવાના છીએ. તો એમાં પહેલું જ પરિબળ મેં તમને કહી દીધું, અને એ એટલે કે નામ જ સજેસ્ટ કરે છે ઇલેક્ટ્રોનીય વાહકતા. એટલે પહેલું પરિબળ કયું હોવું જોઈએ? પહેલું જ પરિબળ હોવું જોઈએ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય છે. આની અંદર આપણને આપેલું છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. ફાઇન, કઈ કક્ષાના ઇલેક્ટ્રોન છે? બીજું એમનેમ કઈ થોડી ઇલેક્ટ્રોન ફ્રી થવા દેશે.
રાઈટ, એનું બંધારણ કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, રાઈટ, એનો જે પરમાણુ જે છે એનો સ્વભાવ કેવો છે એના ઉપર પણ આધાર રાખશે, રાઈટ, એનો મેટાલિક સ્વભાવ છે કે એ ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્ટ છે કે આપવાની વૃત્તિ રાખે છે, તો એના ઉપર પણ આધાર રાખે છે. એને જ આપણે કહીશું પરમાણુનું બંધારણ, રાઈટ, જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ફ્રી થવાનો છે એટલે પરમાણુનું બંધારણ. પરમાણુનું અથવા તો ધાત્વિક છે, ધાતુનું છે એટલે ધાતુનું બંધારણ, જેને જ આપણે શું કહીએ છીએ, એનો સ્વભાવ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ થર્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આ જે છે ને આપણે જે નેક્સ્ટ આયનીય વાહકતા જોઈશું તો બંનેમાં ડિફરન્સ જેવું છે, રાઈટ. આ જે લાસ્ટ આપણે કહીએ છીએ લાસ્ટ છે ટેમ્પરેચર. હવે ખાસ યાદ રાખજો, અંદર રીઝન નથી આપેલું પણ હું ટ્રાય કરું છું તમને એક્સપ્લેન કરવાનું કે એનું રીઝન શું છે, તો ખાસ વ્યવસ્થિત રીતે જોજો, રાઈટ. લાસ્ટ જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે કે ટેમ્પરેચર પર પણ આધાર રાખે, એટલે કે તાપમાન પર આધારિત છે. કઈ રીતે આધારિત છે એ પણ આપેલું છે કે જો તાપમાન વધે તો ઇલેક્ટ્રોનીય વાહકતા ઘટે. શા માટે એ આપણે જોઈએ, રાઈટ. તાપમાન વધે તો ઇલેક્ટ્રોનીય વાહકતા ઘટે. હવે અંદર આપણને સ્ટેટમેન્ટ આપી દીધેલું છે કે વાહકતા તાપમાન વધવાની સાથે ઘટે છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ એ છે કે શા માટે, આવું શું કામ થાય, તાપમાન વધે તો હું કામ ઘટવી જોઈએ. હવે સિમ્પલ છે, હવે જેમ અવરોધ, આ તો તમે માનો કે અવરોધ વધે તો એની વાહકતા ઘટવી જોઈએ, રાઈટ. અવરોધ વધે તો વાહકતા ઘટે. આ ઇલેક્ટ્રોનની વાહકતા કોના લીધે છે, તો કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે. આ બધા આપણે માનીએ છીએ, રાઈટ, કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે શું છે, તો કે વાહકતા છે. હવે વિચારો કે આ આપણી પાસે કંડક્ટર છે. કંડક્ટર એટલે કે આ કોઈ વાહક તાર છે, રાઈટ. વાહક તારને આપણે જોઈએ છીએ, એની અંદર રહેલા આ બધા ફ્રી ઇલેક્ટ્રોન છે, રાઈટ. ફ્રી ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ અહીંયા એમનો ફ્રી અંદર હશે, ફ્રી ઇલેક્ટ્રોન હોવા જોઈએ આવી રીતે, કે આ ફ્રી ઇલેક્ટ્રોન છે. હવે એને જ્યારે આપણે બેટરી સાથે જોડીએ તો શું થાય, તો કે આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડે. ફાઇન, રાઈટ. આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડે અને એ કઈ રીતે થાય, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી એન્ટર થાય તો એક ઇલેક્ટ્રોન બહાર જાય, એક એન્ટર થાય તો બહાર જાય, રાઈટ. એટલે આનું બંધારણ કઈ બદલાય નહીં, હે ને. આ યાદ રાખજો, જો ક્યારે આ ધાત્વિક વાહકતામાં આનું બંધારણ ના બદલાય. કેમ કે એક ઇલેક્ટ્રોન એન્ટર થાય ને ત્યારે જ એક ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળે, એટલે એવું ના થાય કે નીકળતું જાય આ ખાલી થઈ જાય, રાઈટ. એનો મતલબ કે જે ઇલેક્ટ્રોનીય વાહકતામાં છે એનું બંધારણ નથી બદલાતું. તો ચાલો આપણે ટેમ્પરેચર પર વાત કરીએ. ટેમ્પરેચર વધશે તો શું થશે, તો કે ટેમ્પરેચર આપણે કહીએ છીએ કે પહેલા હતું નોર્મલ ટેમ્પરેચર, ત્યારે ફ્રીલી જે આ ઇલેક્ટ્રોન છે આ રીતે ગતિ કરતા હતા. હવે થશે શું કે ટેમ્પરેચર જેમ વધારીશું આપણે તો અંદર રહેલા ઇલેક્ટ્રોનની ગતિ પણ એટલી વધશે, રાઈટ. અને બીજું કે અસ્તવ્યસ્ત ગતિ થશે. પહેલા જે નોર્મલ ટેમ્પરેચર એની પાસે એટલી બધી એનર્જી નથી, ફ્રીલી એ લોકો ઇલેક્ટ્રોન જતા હતા. હવે ટેમ્પરેચર વધે છે તો એના લીધે શું થશે, તો કે એના લીધે અથડામણ વધશે, ઇલેક્ટ્રોનની એકબીજા સાથેની અથડામણ વધશે. હવે ઇલેક્ટ્રોનની એકબીજા સાથેની અથડામણ વધશે એનો મતલબ શું થશે, કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ અવરોધાય છે અને આના લીધે એની વાહકતા ઘટે છે. ધ્યાનમાં આવશે તો એવું સ્ટેટમેન્ટ થી લખું છું, રાઈટ. તમને વ્યવસ્થિત સમજાવવું જોઈએ કે તાપમાન વધારતા ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણ વધે છે, આથી વાહકતા ઘટે છે. શા માટે, તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અવરોધાય છે. શા માટે, કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અવરોધાય. જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે જો અત્યારે હાથમાં ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં લખી રાખજો, રાઈટ. આ રેડ અક્ષરથી જે લખેલું છે ને લખવાનું છે અંદર, કેમ કે અંદર આપણને